નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 12 જોતા હતા કે ત્રિકોણમિતીય ભૂમિતિનો પરિચય. તો ચલો, એમાં આપણે છેલ્લે આંતરસૂત્ર જોયું હતું. આંતરસૂત્ર શું હતું એ થોડું ડિસ્કસ કરી લઈએ. ઓકે, ધારો કે આ છે બિંદુ 1, એને કહીએ બિંદુ P, અને આના નામ છે x1 y1 અને z1. બીજું બિંદુ છે એ છે q, એના નામ છે x2 y2 અને z2. તો આ બિંદુ p અને બિંદુ q વચ્ચેનું અંતર એને કહેવાય d અથવા તો pq, જેનું સૂત્ર શું છે તો કે વર્ગમૂળમાં xm ની બાદબાકીનો વર્ગ. તમે અહીંયા x2 x1 લખી શકો અથવા તો x1 x2 ગમે તે ચાલે. વર્ગ કરશો તો પ્લસ જ થઈ જશે. જેમ કે જો અહીંયા જો xm 5 હોય અને આનો xm 3 હોય તો 5 3 પણ કરી શકો છો, 3 5 પણ કરી શકો છો. આનો વર્ગ બંનેનો વર્ગ 4 જ થશે. એટલા માટે ચાલે, ખોટું નહીં. એના પછી બીજું xm ની બાદબાકીનો વર્ગ વત્તા ym ની બાદબાકી એનો વર્ગ વત્તા z2 z1 અને એનો વર્ગ. આ શું થશે આપણું આંતરસૂત્ર. આ આંતરસૂત્ર છે અને આના આધારે આપણે એક ઉદાહરણ જોયું હતું. ત્યારબાદ આપણે બાકીના એક્ઝામ્પલો કે જે સ્વાધ્યાય 12.2 માં છે તો એ એક્ઝામ્પલો આપણે હવે ગણીએ. ચલો, જેમાંનો પહેલો એક્ઝામ્પલ નંબર 1 શું કહે છે તો કે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. એટલે કે આપણને બે બિંદુ આપેલા છે, પેલું બિંદુ અને બીજું બિંદુ. તો પહેલા બિંદુને આપણે કહીએ બિંદુ P. જો તો બિંદુ P ના નામ શું આપેલા છે તમને અહીંયા તો કે 2 3 5 અને બિંદુ Q ના નામ શું આપેલા છે અહીંયા 4 3 1. બરાબર. અને આ બંને બિંદુ વચ્ચેનું અંતર PQ. PQ આપણું શું થવાનું? પહેલા સૂત્ર લખું છું તો કે વર્ગમૂળમાં xm ની બાદબાકી x2 x1 અથવા તો x1 x2 પણ લખી શકો, y2 y1 એનો વર્ગ વત્તા z2 z1 અને એનો વર્ગ. બરાબર છે. ચાલો મૂકી દઈએ બધી કિંમતો. પહેલું બિંદુ જેને આપણે x1 x2 x3 કહીએ, બીજું બિંદુ x2 y2 અને z2 કહીએ. ચાલો, x2 x1 એટલે આ થશે 4 2 અને એનો વર્ગ વત્તા 3 3 એનો વર્ગ વત્તા 1 5 અને એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ 4. આથી જવાનું 0. આનો જવાબ આવશે -4 અને -4 નો કેટલો થવાનો 16. એટલે આનો જવાબ આવશે 16 ને 4 20 એટલે કે 2√5. 4 5 ને 20 આના અવયવ પડે અને 4 નું વર્ગમૂળ થશે 2 અને વર્ગમૂળ 5 એઝ ઇટ ઇઝ. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 1. સેમ આના જેવા ને જેવા બાકીના બધા એક્ઝામ્પલ ગણવાના છે 2 3 અને 4. ચલો, એક પછી એક આપણે એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરીએ. જેમાં નંબર 2 પહેલું બિંદુ આપણે કહીએ P, એ શું છે -3 7 2 અને બીજું બિંદુ છે Q, એ આપણે કહી દઈએ 2 4 -1. બરાબર છે. ચાલો, હવે એનું અંતર તો કે PQ વર્ગમૂળમાં પહેલા સૂત્ર લખીએ કે xm ની બાદબાકી x2 x1 એનો વર્ગ વત્તા ym ની બાદબાકી y2 y1 એનો વર્ગ વત્તા zm ની બાદબાકી અને એનો વર્ગ. ચાલો, બરાબર વર્ગમૂળમાં xm ની બાદબાકી શું થવાની તો કે 2 -3 માઈનસ પ્લસ થઈ જશે એનો વર્ગ વત્તા 4 7
એનો વર્ગ વત્તા -1 -2 અને એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 5 નો વર્ગ થશે 25 આ થશે 4 - 7 એટલે -3 અને -3 નો વર્ગ +9 I -3 નો વર્ગ +9 બરાબર છે 9 ને 9 18 18 અને 25 એનો સરવાળો કરી લો 8 ને 5 નો તગડો વધી આ 20 આ થશે 43 એટલે વર્ગમૂળમાં 43 નો કોઈ ભાગ પડે નહીં તો આ તમારો જવાબ કે વર્ગમૂળમાં 43 ઓકે ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 3 એમાં પણ આપણને બે બિંદુ આપેલા છે એકને P અને બીજાને Q કહી દઈએ ચલો પહેલું બિંદુ P એ છે -1 3 -4 અને બીજું બિંદુ Q 1 -3 4 ચલો PQ પહેલા સૂત્ર લખીએ કે વર્ગમૂળમાં x ની બાદબાકી એટલે કે x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો વર્ગ વત્તા z2 - z1 એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 1 માઈનસ I -1 છે માઈનસ માઈનસ પ્લસ એનો વર્ગ વત્તા અહીંયા છે -3 નો વર્ગ વત્તા 4 માઈનસ આ 4 માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ 4 થઈ જશે અને એનો વર્ગ જો તો શું થશે અહીંયા તો કે 1 ને 2 નો વર્ગ 4 3 ને 3 6 -6 નો વર્ગ 36 અને આ થવાના 4 ને 4 8 અને 8 નો વર્ગ થશે 64 36 અને 64 એ થશે 100 અને 4 એટલે આ થવાના 104 વર્ગમૂળમાં 104 ભાગ્યા 2 કરો અને 104 ભાગ્યા 4 કરો તો 26 ચોક થશે 6 ચોક 24 નો ચોકડો વધી આવે 2 4 નું 8 અને 9 ને 10 26 ચોક એટલે આ થશે 2/26 તો આ તમારો જવાબ થયો ચાલો ત્યાર પછીનો સેમ આવો જ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 4 એ પણ આપણે જોઈ લઈએ સાથોસાથ નંબર 4 જેમાં તમને આપેલું છે બિંદુ P ના નામ શું છે 2 -1 3 Q ના નામ શું છે -2 1 અને 3 સૂત્ર મૂકી દઈએ કે x યામની બાદબાકી વત્તા y યામની બાદબાકી આ z યામની બાદબાકી સોરી બધાનો વર્ગ હું વર્ગ બોલ્યો નહીં બધાનો વર્ગ આવશે ચાલો x યામની બાદબાકી લઈએ -2 એનો વર્ગ વત્તા 1 માઈનસ માઈનસ પ્લસ 1 એનો વર્ગ વત્તા 3 માઈનસ 3 એનો વર્ગ વર્ગમૂળમાં આ થશે 4 નો વર્ગ થવાનો 16 આ થશે 2 નો વર્ગ થવાનો 4 આ થઈ જવાનું 0 નો વર્ગ 0 થશે બરાબર થશે વર્ગમૂળમાં 20 એટલે કે હમણાં જ આપણે જોયું છે વર્ગમૂળમાં 20 એટલે કેટલા થાય 4 5 20 એટલે કે 2√5 આ તમારો આન્સર થયો બરાબર ચાલો તો આ રીતના તમારો એક્ઝામ્પલ નંબર 1 એ પૂરો થયો એના પછી એક્ઝામ્પલ નંબર 2 એમાં કીધું છે કે સાબિત કરો કે બિંદુઓ ત્રણ બિંદુ તમને આપેલા છે કે બિંદુ -2 3 5 1 2 3 અને 7 0 -1 સમરેખ છે એટલે કે મારે આ બિંદુઓને કેવા બતાવવાના છે તો કે સમરેખ બતાવવાના છે ચાલો સમરેખ બતાવવા માટે શું કરીશું તો કે ધારો કે ત્રણ બિંદુ સમરેખ છે એકને કહી દઈએ બિંદુ P બીજાને કહી દઈએ બિંદુ Q અને ત્રીજાને કહી દઈએ બિંદુ
r જો ત્રણેય એક રેખા ઉપર આવેલા હોય આવી રીતે થાય તો આ pq નું અંતર pr નું અંતર આ બંનેનો સરવાળો કરો તો આખું pr નું અંતર થાય કે ના થાય એટલે પહેલા આપણે pq ગોતીએ પછી qr ગોતીએ અને pr ગોતીએ અને આ ત્રણેયના અંતરમાં જોઈએ કે કયા બેનો સરવાળો ત્રીજું મળે છે બરાબર છે તો ચાલો એક્ઝામ્પલ નંબર 2 સાબિત કરવું છે તો કે ધારો કે બિંદુ p પહેલા આપણે બિંદુ p કહીએ એના નામ શું છે -2 3 5 -2 3 5 બીજા બિંદુને આપણે q કહી દઈએ 1 2 3 અને ત્રીજો બિંદુ એને આપણે કહી દઈએ r એ કેટલું છે તો કે 7 0 -1 અને આ ત્રણને સમરેખ બતાવવા છે આપણે વારાફરતી એક બિંદુ લઈ લઈએ પહેલા લઈએ pq pq નું શું થવાનું અંતર સૂત્ર તો કે વર્ગમૂળમાં હવે સૂત્ર લખતો નથી ડાયરેક્ટ 1 માઈનસ અને અહીંયા માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એનો વર્ગ વત્તા 2 માઈનસ 3 એનો વર્ગ વત્તા 3 માઈનસ 5 એનો વર્ગ બરાબર 3 એનો વર્ગ 9 માઈનસ 1 એનો વર્ગ 1 માઈનસ 2 એનો વર્ગ 4 બરાબર થશે વર્ગમૂળમાં 14 ચલો તેના પછી હવે ગોતીએ આપણે qr બરાબર વર્ગમૂળમાં x યામની બાદબાકી એટલે કે q અને r અને x2 કો અને x1 કો 7 માઈનસ 1 એનો વર્ગ વત્તા 0 માઈનસ 2 એનો વર્ગ વત્તા -1 -3 અને એનો વર્ગ બરાબર 7 -1 એટલે કે 6 સ્ક્વેર આ થશે -2 સ્ક્વેર આ થશે -4 સ્ક્વેર સાદુરૂપ આપી દઈએ તો કે 6 નો વર્ગ 36 2 નો વર્ગ 4 અને 4 નો વર્ગ 16 એટલે આ થશે 36 ને 4 40 40 ને 10 50 50 ને આ થવાના 56 તો 14 ચોક 56 એટલે આ થઈ જશે 2√14 ચલો pq હતું qr હતું હવે આપણે ગોતીએ pr વર્ગમૂળમાં શું થશે pr આને આપણે x2 કે આને x1 કે એટલે કે આ થશે 7 માઈનસ અને -2 માઈનસ માઈનસ +2 એનો વર્ગ વત્તા 0 માઈનસ 3 એનો વર્ગ વત્તા -1 માઈનસ 5 એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 7 ને 2 9 9 નો વર્ગ વત્તા -3 નો વર્ગ અને આ થશે -6 નો વર્ગ વર્ગમૂળમાં 9 નો વર્ગ 81 3 નો વર્ગ 9 અને આ થવાના 6 નો વર્ગ 36 તો જો 81 અને 9 એ થવાના 90 90 અને 36 અહીંયા 6 9 પછી 10 126 કેટલા થવાના તો કે વર્ગમૂળમાં 126 તો જો તો 14 નવા કેટલા થાય તો કે 14 નવા 126 થઈ જાય બરાબર એટલે આને આપણે ભાગ પાડી દઈએ શું ભાગ પાડીએ તો 14 ગુણ્યા 9 9 નું વર્ગમૂળ થાય 3 અને આ વર્ગમૂળમાં 14 એમના એમ બરાબર છે ચાલો હવે તમે જુઓ કે આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1 આને કહીએ પરિણામ નંબર 2 આને કહીએ આપણે પરિણામ નંબર 3 જુઓ શું થવાનું તો કે 1 2 અને 3 પરથી શું કહેવાશે તો કે આ બંનેનો સરવાળો એટલે કે pq વત્તા qr pq કેટલા હતા વર્ગમૂળમાં 14 qr કેટલા હતા તો કે 2 ગુણ્યા વર્ગમૂળમાં 14 2 અને 1 આ થવાના 3 વર્ગમૂળમાં 14 બરાબર આ શું થાય છે આ થાય છે pr બરાબર એટલે કે pq વત્તા qr બરાબર pr આવી રીતનું થાય છે માટે કહેવાય કે p q અને r એ સમરેખ છે તેમ સાબિત થાય બરાબર છે
આ તો તમારો એક્ઝામ્પલ નંબર 3 એની સાથોસાથ ઉદાહરણ નંબર 4 ઉદાહરણ 4 જો શું કહે છે તો કે સાબિત કરો કે બિંદુ P -2 3 5 છે -2 3 5 બિંદુ Q 1 2 3 તો બિંદુ Q જો 1 2 3 પછી બિંદુ R 7 0 -1 7 0 -1 બંને રકમ એકની એક જ છે બરાબર છે તો આ ઉદાહરણ નંબર 4 નો પણ આન્સર થયો અને આપણે સ્વાધ્યાય 11.2 માં એક્ઝામ્પલ બીજો એનો પણ આન્સર એક જ થયો બરાબર ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ કે આપણને પૂછ્યું છે કે શું બિંદુઓ A B અને C એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે કાટકોણ ત્રિકોણની ખાસિયત શું છે કાટકોણ ત્રિકોણ એટલે કે કોઈપણ બેનો વર્ગ કોઈપણ બે બાજુઓનો વર્ગ દાખલા તરીકે આ બાજુને આપણે કહી દઈએ A અને B અને C કહીએ તો C નો વર્ગ C એટલે કે અંતર B એટલે કે આટલું અંતર A એટલે કે આટલું અંતર તો C વર્ગ બરાબર A વર્ગ વત્તા B વર્ગ થવું જોઈએ પાયથાગોરસ કાટકોણ ત્રિકોણ હોય તો આપણે તપાસી લઈએ અંતર સૂત્ર ઉપરથી કે આપણે આ ગોતી લઈને કરણનું ગોતી લઈએ જોઈએ 2 ના વર્ગ બરાબર ત્રીજાનો 2 ના વર્ગનો સરવાળો બરાબર ત્રીજી સંખ્યા થાય છે કે નહીં જો થાય તો કહીશું કે આ બે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે અને જો નથી થતું તો પણ કહીશું કે આ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ નથી બરાબર છે ચાલો શરૂઆત કરીએ આપણે સોલ્વ કરવાની તો સૌપ્રથમ ઉદાહરણ નંબર 5 શું આપેલું છે આપણને તો કે પહેલા A બિંદુ આપેલું છે બિંદુ A ના આયામ કેટલા છે 3 6 9 બિંદુ B ના આયામ કેટલા આપેલા છે 10 20 30 10 20 30 અને C ના આયામ કેટલા આપેલા છે તો કે 25 -41 and 5 આ ત્રણ બિંદુના નામ તમને આપેલા છે પહેલા આપણે ગોતી લઈએ AB બરાબર શું થશે તો કે વર્ગમૂળમાં x ની બાદબાકી 10 -3 એનો વર્ગ વત્તા 20 - 6 એનો વર્ગ વત્તા 30 - 9 એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં આ થશે 7 નો વર્ગ થશે 49 આ થવાનું તો એ થશે વર્ગમૂળમાં 14 અને 14 નો વર્ગ થશે 196 અને આ થશે 21 નો વર્ગ થશે વર્ગમૂળમાં 441 બરાબર ચલો આ બધાનો સરવાળો કરી લઈએ તો કે 441 196 અને 49 આ થવાનું 9 10 11 12 13 14 15 ને 16 નો છગડો વધી આવી 1 4 ને 4 8 ને 9 9 ને 9 18 18 નો આંકડો વધી આવી 1 4 અને 2 6 686 આ જવાબ કેટલો આવે છે 686 શેના બરાબર આવ્યું AB બરાબર હું એક કામ કરું આને AB નો વર્ગ લઈ લો AB નો વર્ગ બરાબર શું થશે તો કે વર્ગમૂળ નીકળી જશે શું આવશે અહીંયા આ થશે 686 ચાલો ત્યાર પછી સેમ AB² ગોત્યું એવી રીતે BC² પણ ગોતીએ અને AC² પણ ગોતીએ જો તો શું થવાનું અહીંયા પહેલા આપણે ગોતીએ BC² એટલે કે પહેલા ગોતીએ BC બરાબર વર્ગમૂળમાં x નામની બાદબાકી 25 - 10 એનો વર્ગ વત્તા -41 - 20 એનો વર્ગ -41 - 20 એનો વર્ગ વત્તા 5 - 30 એનો વર્ગ 5 - 30 અને એનો વર્ગ જુઓ તો કેટલા થશે અહીંયા તો કે આ થવાના 15 નો વર્ગ
વત્તા આ થવાના -61 એનો વર્ગ વત્તા -25 એનો વર્ગ 15 નો વર્ગ કેટલો થવાનો 15 નો વર્ગ થશે 225 વત્તા 61 નો વર્ગ કરી લઈએ ફટાફટ 0 6 એકા 6 અને 4 36 હવે 1 એકા 1 અને 6 એકા 6 અહીંયા 1 12 નો બગડો વધી આવી 1 6 ને 1 7 આ થશે 3721 વત્તા 5 નો વર્ગ 625 ચલો આ બધાનો સરવાળો કરી દઈએ એટલે કે 625 વત્તા 225 5 ને 5 10 ને 11 નીકળો વધી આવી 1 2 4 6 6 ને 7 13 14 15 15 પાંચડો વધી આવી 1 જવાબ કેટલો આવશે અહીંયા તો 4571 આ છે બીસી તો આપણે કહી દઈએ બીસી નો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જાય બરાબર ચાલો ત્યાર પછી આપણે ગોતીએ હવે એસી એસી બરાબર શું આવશે અહીંયા તો કે x2 - x1 25 - 3 25 - 3 નો વર્ગ -41 - 6 નો વર્ગ -41 - 6 નો વર્ગ 5 - 9 નો વર્ગ 5 - 9 નો વર્ગ બરાબર 25 માંથી 3 જાય કેટલા વધશે તો કે આ વધવાના 22 નો વર્ગ વત્તા 41 અને 6 એટલે આ થશે -47 નો વર્ગ અને આ થવાના -4 નો વર્ગ ચલો બધાનો વર્ગ કરી લઈએ 22 નો વર્ગ 22 નો વર્ગ કેટલો થશે તો કે 22 નો વર્ગ થશે 484 એકવાર ચેક કરી લઈએ 0 2 દુ 4 2 દુ 4 આનો જવાબ થશે 44 અહીંયા 4 8 4 બરાબર 484 એટલે આ થશે વર્ગમૂળમાં 484 ચલો 47 નો વર્ગ કરી લઈએ 47 નો વર્ગ 0 7 ચોક 28 નો નવડો વધી આવી 2 4 8 ના 10 49 નો નવડો વધી આવી 4 7 ચોક 28 28 ને 4 32 9 0 4 1 આ થયો 47 નો વર્ગ કે વત્તા 1409 વત્તા 4 નો વર્ગ 16 બરાબર જુઓ તો આ કેટલા થવાના તો કે આ થશે 884 અને બીજા 6 ઉમેરી દો એટલે 490 અને બીજા 10 એટલે કેટલા થઈ જવાના 500 અને આમાં 500 ઉમેરી દો એટલે આ થશે વર્ગમૂળમાં 1909 અને આ એસી છે તો એસી નો વર્ગ એટલે કે અહીંથી વર્ગમૂળ નીકળી જાય આ કિંમત તમને મળી બટ ઓબ્વિયસલી અહીંયા આ બે કિંમત નાની છે એક કિંમત મોટી છે તો જુઓ તો અહીંયા શું થાય છે તો કે અહીં આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1 આને કહી દઈએ આપણે પરિણામ નંબર 2 આને કહી દઈએ આપણે પરિણામ નંબર 3 તો કે પરિણામ 1 2 અને 3 પરથી એટલું તો ક્લિયર કરી શકીએ આપણે શું કહેશું તો કે AC નો વર્ગ વત્તા AB નો વર્ગ બરાબર કેટલા થાય છે અહીંયા 1909 પ્લસ 868 આનો સરવાળો કરો જો કેટલા થાય છે 1909 868 સોરી 686 છે 686 15 નો પાંચડો વધી આવી 1 અહીંયા 9 15 નો પાંચડો વધી આવી 1 આ સરવાળો થાય છે 2595 નહીં કે 4571 નથી એટલે કે આ શેના બરાબર નથી તો કે BC ના વર્ગ જેટલું નથી એટલે કે આ બંનેના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગના જેટલો થતો નથી માટે આપણે એમ કહીશું કે આ જે આપેલા શિરોબિંદુઓ છે એ આપેલા શિરોબિંદુઓ એ કાટકોણના નથી
તેમ કહેવાય. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ નથી તેમ કહેવાય. ત્યાર પછીના મિત્રો આના જેવા ને જેવા બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે સ્વાધ્યાયમાં, એ આપણે આજે જોવા નથી, એ આપણે જોશું આવતીકાલે. આજે આપણે બીજું જોવું છે. એના પછી ઉદાહરણ આપેલું છે એમાં એવું કે ત્યાર પછી ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 એવું આપેલું છે અહીંયા તમને કે A અને B બિંદુ અનુક્રમે તમને આપેલા છે. બિંદુ A આપેલા છે અહીંયા 3 4 5 અને બિંદુ B આપેલા છે -1 3 -7. તમને આ બે બિંદુ આપેલા છે અને એવું કીધું છે કે કોઈ PA² વત્તા PB² બરાબર 2K² થાય તેવા બિંદુ P ના બિંદુગણનું સમીકરણ મેળવો. એટલે કે આપણે આ બિંદુ P ના બિંદુગણનું સમીકરણ મેળવવાનું છે. પણ આપણને બિંદુ P કોણ છે કંઈ ખબર નથી. આપણે માત્ર બિંદુ P ના બિંદુગણનું સમીકરણ મેળવવાનું કીધેલું છે. જોઈએ જો તમને અહીંયા શું આપેલું છે તો કે પહેલા બિંદુ આપેલું છે A, બીજું બિંદુ આપેલું છે B અને નીચે આપેલું છે કે આવું થાય છે અને બરાબર આવું આવે છે તો બિંદુ P ના બિંદુગણનું સમીકરણ મેળવો. ચાલો તો આપણે લઈ લઈએ ઉદાહરણ નંબર 6 કે તમને એમાં A આપેલો છે, A કેટલો છે અહીંયા 3 4 5, B આપેલો છે એ છે -1 3 -7. ધારો કે P શું છે x y z છે અને જે આપેલું છે એ જ લઈ લઈએ તો કે PA નો વર્ગ વત્તા PB નો વર્ગ બરાબર 2K². સાદુરૂપ આપીએ તો કે PA એટલે કે આ બે બિંદુ વચ્ચેનું અંતર ગોતીને પછી આપણે શું કરી દેવાનું વર્ગ એટલે અહીંથી વર્ગમૂળ નીકળી જાય. એટલે આપણે શું ગોતવાનું માત્ર ને માત્ર x યામની બાદબાકી x - 3 એનો વર્ગ વત્તા y - 4 એનો વર્ગ વત્તા z - 5 એનો વર્ગ. આ મને મળ્યું એ PA નો વર્ગ વત્તા હવે PB નો વર્ગ એટલે કે આ બંનેની બાદબાકી લેવાની છે એટલે કે x - +1 એનો વર્ગ વત્તા y - 3 એનો વર્ગ વત્તા z - +7 અને એનો વર્ગ. આ થઈ ગયું તમારું બીજું અને બરાબર 2K² અવલોકનમાં આપેલું છે. બરાબર છે. અંશદ્રુપ આપો જે સમીકરણ મળે એ તમારો ફાઇનલ આન્સર. ચલો વર્ગનું વિસ્તરણ કરો. પહેલા પદનો વર્ગ -2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે કે 3 × 6x વત્તા બીજા પદનો વર્ગ એટલે કે 9. એવી જ રીતે અહીંયા વત્તા આ થવાનો પહેલા પદનો વર્ગ એટલે કે y વર્ગ -2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે કે 4 × 8y વત્તા 4 નો વર્ગ 16. એવી જ રીતે અહીંયા ત્રીજું આ શું થવાનું તો કે આને આખાનો વર્ગ છે એટલે કે પહેલા પદનો વર્ગ z વર્ગ -2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ 5 × 10 z અને વત્તા બીજા પદનો વર્ગ એટલે આ થશે 25. આ થયું તમારું પહેલું PA² નું વિસ્તરણ. હવે એવી રીતે PB² નું વિસ્તરણ કરી નાખીએ પણ નીચે રાખીએ વ્યવસ્થિત લાગે એટલા માટે. અહીંયા થશે x + 1 એટલે કે પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે કે 2 × 2x અને વત્તા 1 વત્તા આનું વિસ્તરણ કરીએ તો કે y² - 3 × 6 વત્તા 9. પછી આનું વિસ્તરણ કરીએ વત્તા z² વત્તા 7 × 14z વત્તા 49 બરાબર 2K². ચલો સરવાળો કરીએ એટલે કે અહીંથી કાઉન્સ આપણે
કાઢી દઈએ x વર્ગ વત્તા x વર્ગ એટલે આ થશે 2x વર્ગ બરાબર છે પછી y વર્ગ વત્તા y વર્ગ કરીએ એટલે આ થવાનો 2y વર્ગ z વર્ગ વત્તા z વર્ગ કરીએ એટલે આ થશે 2z સ્ક્વેર ચાલો પછી હવે આવ્યો -6 વત્તા 2 એટલે આ થશે -4x -6 -8 એટલે આ થવાના -14y -10 વત્તા 14 એટલે આ થશે વત્તા 4z અને બાકી જે બચ્યું અચળ પદ એ લઈ લઈએ અહીંયા 9 ને 1 10 આ થવાના 25 એટલે આ થવાના 10 વત્તા 16 ને 9 25 અને આનો સરવાળો કરો તો એ થવાના 50 ને 20 13 ને 5 75 74 આ થશે 74 આનો સરવાળો કરીએ એટલે આ થવાના અહીંયા 9 7 8 10 એટલે કે 109 બરાબર છે વત્તા 109 બરાબર 2k સ્ક્વેર તો આ તમારો જવાબ આ થયું તમારા બિંદુ ગણનું સમીકરણ બરાબર છે ચાલો તો આ સાથે આપણે આજનો આ ભાગ અહીંયા રાખીએ છીએ અને મળીએ આવતીકાલે ત્યાં સુધી આવજો